હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે વિડીયોમાં હું તમને ઝુમર બતાવીશ। અહીંયા સિક્કલવાળી ડિઝાઇન બનાવેલી છે, અહીંયા મોતી વર્કથી પારા મઢેલા છે અને અહીંયા આપણે આવી રીતે ડિઝાઇન બનાવેલી છે। આવા એક સરખા બે ઝુમર બનાવેલા છે જે કસ્ટમાઇઝ કરીને બનાવેલા છે। હવે આપણે જોઈએ આ બીજા ઝુમરને। આ બંને ઝુમર એક જ સરખી ડિઝાઇનમાં બનાવેલા છે અને આની સાઇઝ 29 બાય 6 ઇંચ છે। આ છે પૂજા થાળી માટેનો રૂમાલ। આ 3 મોતી વર્કથી બનાવેલો છે જેમાં 8-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરેલો છે। એ રૂમાલને બનાવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે। આ તોરણમાં માં સેમોજ લખેલું છે અને કુંભ સાંખિયાની ડિઝાઇન બનાવેલી છે। એવા એક સરખા અમે 3 તોરણ બનાવેલા છે અને 3 તોરણની સાઇઝ અલગ અલગ છે જે કસ્ટમાઇઝ કરીને બનાવેલી છે। અને આ અડધા કુંભ અને સાંખિયાવાળા તોરણની ડિઝાઇન એ મંદિર માટે અમે બનાવેલી છે। હવે આપણે જોઈએ આ નવા તોરણની ડિઝાઇન। આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી, ઘર અને તુલસી ક્યારાની ડિઝાઇન બનાવેલી છે અને એવા એક સરખા 2 તોરણ બનાવેલા છે। તમે તોરણની જેવી ડિઝાઇન અને સાઇઝ કહો એ પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી આપીએ અને તોરણની કિંમત તોરણની ડિઝાઇન અને સાઇઝ પરથી નક્કી થાય છે। જેવી તોરણમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન આ ટોડલિયામાં બનાવેલી છે। તોરણની મજબૂતાઈ જળવાઈ રહે એ માટે એની પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે। આ સેટ ઓર્ડરથી 2 તોરણ અને એના 4 ટોડલિયા બનાવેલા છે। હવે આપણે જોઈએ આ માં સેમોજવાળો તોરણની ડિઝાઇન અને એના ટોડલિયા। તોરણમાં જેવા કુંભ અને સાંખિયાની ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન આ ટોડલિયામાં બનાવેલી છે। આપ સૌને આવા મોતી વર્કના વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। હવે આપણે જોઈએ આ 3 મોતી વર્કની તોરણની ડિઝાઇન। આમાં વચ્ચે ગણેશજી, કુંભ અને મોરની ડિઝાઇન બનાવેલી છે। જેવી તોરણમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇનના આ ટોડલિયા બનાવેલા છે। આ તોરણ અને ટોડલિયા 11-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીથી બનાવેલા છે।